નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે થ્રિપ્સની. કદાચ આપને એવું થશે કે થ્રિપ્સમાં ક્યાં નવું છે, પણ આજે આપણે જે વાત કરવાના છે એ પીળી થ્રિપ્સની પણ કાળી થ્રિપ્સની વાત કરવાના છે. જે આપણા પાકમાં છે, શાકભાજીના પાકો હોય, કપાસ કે કોઈ પણ પાકમાં છે થ્રિપ્સ આવે છે, જે પીળી થ્રિપ્સ આવે છે, જેનું અંગ્રેજી નામ છે એમ કહેવાય સાયન્ટિફિક તો થ્રિપ્સ પાલ્મિવોરા છે. જ્યારે આપણે વાત કરવાના છે એ ખેડૂત મિત્રો કાળી થ્રિપ્સની વાત કરવાના છે. એનું નામ છે થ્રિપ્સ છે સ્પાર્નિપિનસ, કે જેને અત્યાર સુધી આપણા દેશમાં હતી નહીં. શરૂઆત છે એ આ વિદેશમાં હતી, કે ઇન્ડોનેશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, કે પછી થાઈલેન્ડ જેવા દેશમાં હતી. ત્યાંથી આપણા દેશમાં એમ કહેવાય કે એન્ટર થઈ, અને ખાસ કરીને છે જે દરિયાકાંઠાના રાજ્યો છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે અને તામિલનાડુ, એમાં પપૈયા, મરચી, ટેટી આ બધા પાકમાં આવી. અને આ વર્ષથી એમ કહેવાય છે કે ભાઈ આપણે અહીંયા મરચી, લસણ અને આવા પાકમાં દૂધી એમાં દેખાણી છે. હવે એમાં ખાસ કરીને પહેલો રેકોર્ડ છે એ આપણે મરચીના પાકમાં ગોંડલ તાલુકાનું મોવૈયા ગામ છે, જેમાં નિષેધભાઈ ખૂટ છે, એણે મરચીના ફોટો મોકલાવ્યા હતા કાળી થ્રિપ્સના. અને કેશોદમાં લસણમાં જે આપણે કેતનભાઈ કોટડિયા છે એણે ફોટો મોકલાવ્યા હતા. હવે ખેડૂત મિત્રો, ખરેખર આ નવી જીવાત હતી એટલે આપણે એના વિશે એટલી નથી ખબર. એટલે આપણે શું કર્યું કે આ જે ફોટોગ્રાફ છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે કીટકશાસ્ત્રના હેડ છે, જેના મુખ્ય એવા ડૉક્ટર M.F. આચાર્ય સાહેબને આપણે મોકલા કે ભાઈ ખરેખર આ કાળી થ્રિપ્સ જ છે કે શું છે. તો આ એમણે કન્ફર્મ કર્યું કે આ કાળી થ્રિપ્સ જ છે, જે આપણે નવી થ્રિપ્સ આવી છે એ છે. એટલે હવે આપણે એના વિશે ખરેખર સજાગ રહેવું જોઈએ, કારણ કે નવી જીવાત હોય અને જો ખેડૂત મિત્રો આપણે એને કંટ્રોલ નહીં કરીએ તો આ બહુ ખતરનાક જીવાત સાબિત થઈ શકે છે. એનું કારણ કે કાળી થ્રિપ્સ છે એ બહુભોજી છે, એટલે કે કોઈ પણ એક પાક ઉપર ન નભતા એક કરતાં વધારે પાક ઉપર જાય છે. એટલે કે સ્વાભાવિક કે ભાઈ આપણે મરચી છે, મરચી નહીં હોય તો રીંગણીમાં જશે, દૂધીમાં જશે, કારેલામાં જશે, તમામ પાકમાં એ લોકો એ છે એ નુકસાન કરશે. કાંઈ નહીં જડે તો ડુંગળી, લસણ કે દરેક વસ્તુમાં છે એ નુકસાન થશે. અને જો આપણો વિસ્તાર છે મોટો કપાસનો છે, હવે ન કરે નારાયણને જો એમાં વહી ગઈ તો છે એ સૌથી મોટું આપણે માટે માથાનો દુખાવો થાય. એટલે પહેલી વસ્તુ કે આ જીવાતને છે એ ઓળખવી જોઈએ. અને ખેડૂત મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો પૂરો જોજો, જેથી કરીને આપને પૂરતી માહિતી મળે અને આપણે આને આપણા રાજ્યમાં છે એનો જે વધારો થાય એ આપણે અટકાવી શકીએ. તો આ કાળી થ્રિપ્સ છે એ પીળી થ્રિપ્સ કરતાં સાઇઝમાં ઘણી મોટી છે. પહેલો બેનું જુદાપણું કે આ મોટી છે, એક કરતાં વધારે પાક ઉપર નવે છે. બીજું, આનું નુકસાન જોઈએ ને તો આ થ્રિપ્સ છે એ પાનની ઉપર આવે છે, નીચે આવે છે, ફૂલમાં પણ નુકસાન કરે છે અને ફ્રૂટ એટલે કે ફળમાં પણ નુકસાન કરે છે. જ્યારે આપણી ઓલી થ્રિપ્સ છે પીળી ઝીણી, એ મોટે ભાગે છે પાનની નીચેની સાઈડ હોય. હવે જો આ થ્રિપ્સ છે એ પાનમાં નુકસાન કરે તો શું કરે કે એમાંથી રસ ચૂસે છે. હવે થ્રિપ્સનું જે મોઢું છે ને એ વૈજ્ઞાનિક ભાષામાં એમ કહેવાય કે એનું માઉથ પાર્ટ છે પિયર્સિંગ સકિંગ ટાઈપનું છે. એટલે કે પિયર્સિંગ એટલે કે ઉજરડો કરે છે, ઉજરડો કરીને પછી એમાંથી રસ ચૂસે છે. એટલે એને એવું છે, એને કહેવાય કે પિયર્સિંગ સકિંગ ટાઈપનું માઉથ પાર્ટ છે. હવે એમાંથી રસ ચૂસે તો પાંદડા છે એ કોકડા છે. હવે જો ફૂલ ઉપર આ થ્રિપ્સ આવશે તો શું થશે કે ફૂલમાં જે છે આપણે ખબર હોય તો મેલ ને ફિમેલ ફ્લાવર, અથવા કે એની અંદર છે નર ને માદા હોય, અમુકમાં માદા હોય, બરોબર. તો એ માદાને નુકસાન કરશે તો એવું ફૂલ છે એ પીળું થઈને સુકાઈ જશે, એમાંથી ફળ બંધાશે નહીં. પછી શાકભાજીનો પાક હોય, ફ્રૂટ ક્રોપ હોય કે કોઈ પણ હોય, તો એને કારણે છે આપણે આર્થિક રીતે બહુ મોટું નુકસાન જાય, ફૂલ ખરી જાય. હવે ત્રીજું કે આપણે પાંદ ઉપર આવે, ફૂલ ઉપર આવે અને ફળ ઉપર આવે. જો ફળ ઉપર આવે તો એ ઘસરકાને કારણે છે એની ક્વોલિટી છે એકદમ નબળી થશે અને ફ્રૂટ સાઇઝ એટલે કે ફળની સાઇઝ છે મોટી થશે નહીં. એટલા માટે આ એનું નુકસાન છે. હવે કોઈ પણ જીવાત છે એને જો તમારે નિયંત્રણ કરવી હોય તો એનું જીવન ચક્ર જાણવું પડે કે ભાઈ ક્યાંથી આવે છે, એનો ફેલાવો કેમ થાય છે અને છેલ્લે જાય છે ક્યાં. તો આ થ્રિપ્સનું જીવન ચક્ર એવું છે કે જે એડલ્ટ છે એટલે કે પુખ્ત એ ઈંડા મૂકે છે. તો ઈંડા ક્યાં મૂકે છે કે પાંદ હોય અથવા ડાળી હોય કુમળી, એમાં એક ફાચર એટલે કે ઘસરકો માર છે, એટલે એક આપણે એમ કહીએ ને કે ચેકો મારે, એ ચેકાની અંદર છે ઈંડા મૂકશે. એટલે કે એ ઈંડા સેવા છે ત્યાંથી
ઈંડામાંથી છે એ ફર્સ્ટ ઇન્સ્ટાર એટલે કે એના બચ્ચા નીકળશે. એ બચ્ચા છે એ રસ ચૂસીને ખાશે, પછી એમાંથી પાછા બચ્ચા મોટા થશે એટલે એને વૈજ્ઞાનિક ભાષામાં સેકન્ડ ઇન્સ્ટાર કહે. તો એ છે એ એમાંથી નીકળશે અને એ પાછા ફરી છે આપણા પાકને નુકસાન કરશે. ત્યાંથી એ ધરાઈને મોટા થશે એટલે પાછા છે જમીનમાં છે પ્યુપેશન માટે વહી જશે, એટલે કે જે આપણે કોસેટો કહીએ ને એ જમીનમાં મૂકે. મોટા ભાગનાને નહીં ખબર હોય કે આ થ્રીપ્સ છે કોસેટા છે એ જમીનમાં મૂકે છે. તો એ જમીનમાં કોસેટો મૂકશે અને ફરી પાછું એને અનુકૂળ વાતાવરણ આવશે એટલે એમાંથી છે પુખ્ત કીટક પાછું બહાર આવશે. હવે આ એની જીવનચક્ર કહેવાય કે ભાઈ પુખ્તમાંથી ઈંડોમાંથી પાછું તે ફર્સ્ટ ઇન્સ્ટાર, સેકન્ડ ઇન્સ્ટાર અને પાછો કોસેટો. આ એનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે એને અંદાજે છે 17 દિવસની જરૂરિયાત રહે. 17 દિવસમાં છે આખું એનું જીવનચક્ર પૂરું થાય. હવે આટલી વાત કર્યા પછી આપણે એમ કહીએ કે હવે એનું નિયંત્રણ છે આપણે જાણવું જોઈએ. તો એના નિયંત્રણ માટે પહેલી વસ્તુ છે કે સામાન્ય હોય કે કોઈ પણ વેરાયટી તમે જે પાક વાવો એ એને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી વાવવાની. દાખલા તરીકે મરચાની વાત કરીએ તો કે થ્રીપ્સ રેઝિસ્ટન્ટ વેરાયટી વાવવી પહેલું. બીજી વસ્તુ કે ભાઈ આ જીવાત છે એ આપણે ક્યાં કીધું કે જમીનમાં રહે, એના કોસેટા હોય છે. તો જો પાક નીકળી ગયો હોય, ઉનાળો હોય તો ઊંડી ખેડ કરી અને એનો નાશ કરી શકાય. પણ ઊભી મરચીમાં એવા છે તો મોટા ભાગે આ બધા જંતુનાશક દવાઓ જે જમીનમાં પાય છે એની કરતાં કે બિવેરિયા બેઝિયાના જે બાયોપેસ્ટિસાઇડ આવે છે, જે ફૂગ આવે છે એ પાવ તો પણ આમાં નિયંત્રણ મળશે. બીજું કે નાઇટ્રોજિનિયસ ખાતર એટલે કે યુરિયા ટાઈપના જે ખાતર છે જે છોડની બહુ વૃદ્ધિ કરાવે અને કુણપ લાવે એવા વાપરવાના નથી, અથવા એને ઓછા જરૂરિયાત પૂરતા વાપરવાના. પણ જો પાકને નાઇટ્રોજનની જરૂર હોય તો યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરવું, જેનાથી એટલી બધી કુણપની આવશે નહીં, જેથી કરીને થ્રીપ્સનો એટેક ઓછો આવે. બીજું શાકભાજી જે પાક છે જ્યાં શક્ય છે ત્યાં મલ્ચિંગ કરવું. મલ્ચિંગના હિસાબે પણ છે આ જીવાતનો એટેક ઓછો થશે. બીજું કે મલ્ચિંગ કરવાથી છે એની અંદર આપણે છે ખાસ કરીને ડ્રીપ હશે તો મલ્ચિંગ થશે, જેને કારણે ભેજ ઓછો જેમ હશે એમાં આ જીવાત છે ઓછી આવશે. એટલે કે તમે રેડ પાણી પાછો અને ભેજવાળું વાતાવરણ થશે તો આ જીવાતનો એટેક વધશે. હવે આની સિવાય કે ભાઈ આણંદ કૃષિ યુનિવર્સિટીએ હમણાં જ એક નવી ભલામણ કરી છે કે જો આ થ્રીપ્સના નિયંત્રણ માટે છે એ સ્પિનોટેરમ એટલે કે જે ડેલિગેટ આવે છે એ દવા છે એક પંપમાં છે એ 15 મિલી નાખી, અથવા ટોલ્ફેન પાયરેટ એક પંપમાં છે 30 મિલી નાખીને જો છંટકાવ કરવામાં આવે તો આ જીવાતનું સારું એવું નિયંત્રણ મળે છે. હવે જૈવિક નિયંત્રણ માટે પણ આની ભલામણ છે કે જૈવિક નિયંત્રણ માટે નીમ ઓઇલ કે 10,000 ppm જે લીંબોડીનું તેલ આવે છે એને એક પંપમાં છે એ 45 ml, અને આપણે જે બેવેરિયા સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ આવે છે એક ટાઈપના બેક્ટેરિયા છે એને એક પંપમાં 60 ગ્રામ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો આ કાળી થ્રીપ્સનો છે ખેડૂત મિત્રો સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. ખેડૂત મિત્રો, આપને આ અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બીજા આપના કોઈ એવા પ્રશ્નો હોય અથવા આમાં જ કંઈ ન સમજાતું હોય તો પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આપના જે કંઈ પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો અમે છે પ્રયત્ન કરશું. આપની આસપાસ જો કોઈ આવી નવી વસ્તુ બનતી હોય કે નવી જીવાત આવતી હોય જેમાં બે ખેડૂતોએ જાણ કરી, એમ આપને પણ અમારા નંબર ઉપર કે આ વિડીયોમાં કોમેન્ટમાં છે એ તમે જણાવી શકો છો, જેથી કરીને એની ખરેખર આપણે જેમ તપાસ કરી કે મને પોતાને નથી ખબર તો યુનિવર્સિટીમાં ચકાઈશું કે ભાઈ આ હકીકત આ જ વસ્તુ છે ને, તો એની સત્યતા તપાસી અને પછી જ આપણે જણાવશું, જેથી કરીને કોઈ ખેડૂતો છે ગેરમાર્ગે દોરવાય નહીં. અને તો જ આપણું જે સૂત્ર છે જય જવાન જય કિસાનનું છે એ સાર્થક થશે. ધન્યવાદ.